ગાંધીના ગુજરાતમાં દારૂ અને માદક પદાર્થો પર પ્રતિબંધ હોવા છતાં પણ તેનો વેપલો થતો જોવા મળી રહ્યો છે। ત્યારે પોલીસ પણ સઘન ચેકિંગ કરી અને બાતમીના આધારે આવા માદક પદાર્થને ઝડપી લેતી હોય છે। ત્યારે મહત્વની વાત કરવામાં આવે તો અરવલ્લી જિલ્લાના મોડા શાખા રૂરલ પોલીસ દ્વારા પણ આવા માદક પદાર્થનો જથ્થો ઝડપી લેવામાં આવ્યો છે, જે મોટા પ્રમાણમાં જથ્થો ઝડપાયો છે। મોડાસા રૂરલ પોલીસે 7,63,116 રૂપિયાનો માદક પદાર્થનો જથ્થો ઝડપી પાડ્યો છે। મોડાસા રૂરલ પોલીસ નાઇટ પેટ્રોલિંગમાં હતી ત્યારે બોડી ગામની સીમમાં મોડાસા તરફથી આવી રહેલ સફેદ કલરની કાર આવી રહી ત્યારે તેનું ચેકિંગ કરવા માટે પોલીસ ઊભી જોઈ અને કાર ચાલક પોલીસને જોઈને ભગાડી મૂક્યો હતો અને તે કાર લઈને ભાગી છૂટ્યો હતો। ત્યારે પોલીસ પણ તેને ફિલ્મી ઢબે પીછો કર્યો હતો અને કાર ચાલકને પકડવા માટેના ચક્રો ગતિમાન કરતા કાર ચાલક કાર મૂકીને ફરાર થઈ જવા પામ્યો હતો। ત્યારબાદ પોલીસે કારની તલાશી લેતા કારમાંથી પોસ્ટ ડોડાનો માદક પદાર્થના 13 કોથળા મળી આવ્યા હતા, જેની કિંમત 7,63,116 રૂપિયા અને કારની 10 લાખ રૂપિયા મળી કુલ કિંમત 17,63,116નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। આમ પોલીસ દ્વારા મોડાસા રૂરલ પોલીસે માદક પદાર્થનો મોટો જથ્થો ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરી છે। ગત તારીખ 25/7/2024ના રોજ જ્યારે નાઇટ પેટ્રોલિંગમાં આપણી પોલીસ હતી ત્યારે મોડાસા બાજુથી એક સફેદ કલરની હ્યુન્ડાઈ ક્રેટા ગાડી જેનો રજિસ્ટર નંબર જોતા GJ01WF2787 એ પૂર ઝડપે હંકારતા આપણી જે મોડાસા તાલુકાનું બોડી ગામ છે એ બાજુ એ વળાંક વળેલ અને શંકાસ્પદ એની મૂવમેન્ટ છે એનો પીછો કરતા એ બોડી ગામની સીમમાં જ્ઞાનેશ્વર મહાદેવના મંદિર નજીક આવેલ 3 રસ્તા ઉપર એ વાહન ચાલક છે એણે ગાડી પોતાની ઉતારી દીધી અને પોલીસે એનો પીછો કરતા એ જે વાહન ચાલક હતો એ નાસી ગયેલો, પરંતુ એ શંકાસ્પદ જે વ્હીકલ હતું એની તપાસ કરતાં એમાં પ્રાથમિક દ્રષ્ટિએ જે પોસ્ટ ડોડા હોય છે જે માદક પદાર્થ છે એનું હાજરી જણાઈ આવેલ કોથળામાં એ રાખેલ હતા। પછી પંચો રૂબરૂ આપણે એનું પંચનામું કર્યું અને વિગતવાર જે માહિતી મેળવી એ મુજબ ટોટલ એમાં ક્રેટા ગાડીમાં ટોટલ કોથળા જે હતા એ નંગ 13 હતા, જેમાં પોસ્ટ ડોડાનો કુલ વજન કરતાં એ 254 કિલો અને 372 ગ્રામ થયેલ, જેની કિંમત 7,63,116 રૂપિયા છે અને ગાડીની કિંમત કુલ 10 લાખ ગણીએ તો લગભગ કુલ મુદ્દામાલ છે એ મોડાસા રૂરલ પોલીસ સ્ટેશને 17,63,116 રૂપિયાનો કબજે કરેલ છે।